તો આગળ વાત ગુજરાત ડ્રિલિંગ રિંગ એસોસિએશનના સભ્યોની મીટિંગ યોજાઈ હતી, જેમાં વધતા જતા અસહ્ય ભાવ વધારાને કારણે બોરવેલ ડ્રિલિંગ રિંગના કામો કરવામાં સતત ખોટ આવી રહી છે. હવે ખોટનો ધંધો ન પોસાય તે મુદ્દા એસોસિએશનના સભ્યો દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાઓમાં તારીખ 1 ફેબ્રુઆરીથી નવા ભાવ વધારા માટે ડ્રિલિંગ રિંગના કામ બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. ડ્રિલિંગ રિંગ એસોસિએશનના પ્રમુખ વિપુલ પટેલ અને મંત્રી લલિત પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળથી જ ઇલેક્ટ્રિક વર્ક, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ટ્રાન્સપોર્ટેશન, કર્મચારીઓના પગાર, રિપેરિંગ, ઓટોમોબાઈલ પાર્ટ્સ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જ્યારે બોરવેલ ડ્રિલિંગના કામોની આવકમાં કોઈ જ વધારો થતો નથી, પણ ભાવ વધારો મળશે તેવી આશાથી કોરોના કાળથી અત્યાર સુધીમાં જૂના ભાવથી કામો કરી રહ્યા છે. સરવાળે ડ્રિલિંગ રિંગના કામોમાં સતત નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ડ્રિલિંગ રિંગ કામ કરનાર કેટલાક સભ્યો લાખો રૂપિયાની ખોટ ખાઈ રહ્યા છે. તો 1 ફેબ્રુઆરી નવો ભાવ વધારો અમલમાં મુકાયો છે. હવે ખોટનો ધંધો પોસાય તેમ ન હોવાથી એસોસિએશનના સભ્યોને ડ્રિલિંગ રિંગ કામો ઠપ કરવાની મજબૂર પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું છે. જ્યાં સુધી બોરવેલ ડ્રિલિંગ રિંગ કામનો નવો ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી ડ્રિલિંગ રિંગ કામ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે ડ્રિલિંગ રિંગ કામો ઠપ થઈ જશે તો નવી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરાંત રહેણાંક વિસ્તાર, બોરવેલ બનાવવા અને રિપેરિંગ કામો અટકી જશે. તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મારું નામ હિરેનભાઈ છે. અમે ડ્રિલિંગ રિંગ ઓનર્સ એસોસિએશનના સભ્યો છીએ. વિપુલભાઈ અમારા પ્રમુખશ્રી છે. અમે ગઈકાલે ગાંધીનગર ખાતે ડ્રિલિંગ કરવાવાળા ભાઈઓને ભેગા કરી અને મોટી મિટિંગ કરી હતી, જેમાં ડ્રિલિંગના ભાવ વધારા માટે મંત્રણા કરેલ હતી અને સર્વના મતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ 1 ફેબ્રુઆરીથી ભાવ વધારો ના મળે તો બોરના કામ બંધ કરવા, હાલ પૂરતા સ્થગિત કરી દેવા. અમે છેલ્લા 5 વર્ષથી અમે કોરોના કાળથી જે ભાવે કામ કરતા હતા એ ભાવે કામ ચાલુ રાખ્યા હતા કે ભવિષ્યમાં ભાવ વધારો મળશે એવી ગણતરીએ, પણ એ શક્ય બન્યું નહીં અને દિન પ્રતિદિન કોરોના પછી દરેક વસ્તુના ભાવ વધારા આવ્યા અને અમારા મટીરિયલ જેમ કે પાયલોટ ડ્રિલિંગના સામાન છે, રિંગના સ્પેરપાર્ટો છે, વેતન છે મજૂરોના, એ બધા અસહ્ય ધીરે ધીરે એટલી હદે વધી ગયા કે હવે અમને ડ્રિલિંગના આ ભાવમાં કામ કરવું પોસાય તેમ નથી. એટલે અમે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ફેબ્રુઆરી 1 તારીખથી જો ડ્રિલિંગમાં ભાવ વધારો અમને મળશે નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાલ કરીશું અને નવા ભાવની અપેક્ષાએ રાહ જોઈશું અને પછી